આખું જે એરેન્જમેન્ટ થયું છે એ શેફ તુકારામ દ્વારા થયું છે, જેમનો ઘણા વર્ષોનો 5 સ્ટાર હોટલનો એમનો એક્સપિરિયન્સ છે. પંજાબી સબ્જીમાં તો એમની માસ્ટરી છે એવું કહી શકીએ. એકદમ પ્રીમિયમ લેવલની. તમે રૂમાલી રોટી સાથે ફીલ કરો ને પંજાબી સબ્જી ખાતા ખાતા કે મજા જ અલગ છે. અત્યારે હું આવ્યો છું વડોદરા સિટીમાં. મિહિર કેટરિંગ દ્વારા જેટલું બી મેનુ છે ને, દરેક મેનુ બહુ જ સિલેક્ટેડ, બધા જ લોકોને પસંદ આવે. નાનો છોકરો હોય કે ઉંમરવાળા કોઈ દાદા હોય, બધા જ લોકો બધા જ કાઉન્ટર પર ઊભા રહીને ફૂડ એન્જોય કરે એ રીતનું છે. બને એટલા કાઉન્ટરને અહીંયા લાઈવ રાખવામાં આવ્યા છે. આટલું પરફેક્ટ બર્મીઝ ખાવસા મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કરે એવી કેટરિંગમાં. હરિયાલી મલાઈ પનીર ટિક્કા, તમને જે બધા ગ્રીન વેજીસનો એક જ્યુસ પીતા હોય ને એ રીતનું તમને લાગશે. લાઈવ તવા વેજ છે જેની અંદર અલગ અલગ બધા બોઇલ વેજીટેબલ છે, પાછું સ્ટફ કરેલા છે. પંજાબી સબ્જીમાં મોસ્ટ યુનિક નામ એવું છે અમૃતસરી ચીઝ કોફતા, અને એકદમ બટરી ગ્રેવી લાગે છે. બીજી જે સ્પેશિયાલિટી છે ને એ છે આમની પનીર કુરચન. જનરલી શું હોય છે કે તંદૂરી રોટી છે, તવા રોટી એ તો હોય જ છે, પણ રૂમાલી રોટી પણ લોકો પ્રિફર કરતા હોય છે. એકદમ ફ્રેશ અને ક્રન્ચી ડ્રાયફ્રૂટની સાથે ટોટલ જે બદામ કાજુનો જે આખો બેઝ બનાવેલો છે ને, એટલો પરફેક્ટ લાગે છે. દાલનો ટેસ્ટ આખું ગ્રેવીની અંદર પ્રોપર રીતે ઉકળીને મેશ થઈ ગયો છે. મોંમાં મૂકશો એટલે એક બટરી અને દાલના ફ્લેવરમાં ખોવાઈ જશો. એલેપીનો ચીઝી ફિંગર, ભૂના આચારી પનીર, માયો અને મિન્ટ ચટણી જોડે સર્વ કરવામાં આવે છે. આ ફ્લોટિંગ કાઉન્ટર છે, એટલે કે ગેસ્ટ જ્યાં પણ હોય ત્યાં ફરતા હોય ને તો સીધું આવી રીતે કેવું છે કે આમ હાથમાં લઈ અને આમ ખાઈ શકો છો. સાચી વાત કહું તો અત્યાર સુધી ઘણી બધી કેટરિંગ ઇવેન્ટ મેં એટેન્ડ કરી છે, પણ એમાંથી આ લેવલનું પંજાબી ફૂડ મેં ફર્સ્ટ ટાઈમ ટ્રાય કર્યું છે. એટલે હવે તમે આગળ વિચારી લો. બાકીની કોઈક ડિટેલ ઇન્ક્વાયરી જોઈતી હોય, સ્ક્રીનની ઉપર નંબર રિફ્લેક્ટ થાય છે. મિહિર કેટરર્સ, વડોદરા.